પરિસ્થિતિ નિર્માણ પામી છે। સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છે અને આ વચ્ચે દ્વારકા જિલ્લામાં પણ વરસાદને લઈને ચારે તરફ પાણી જ પાણી છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભદ્રકાળી ચોક હોય, ઇસ્કોન ગેટ સહિતના તમામ વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયું છે। ગુજરાત ફર્સ્ટે દ્વારકાથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે। જ્યાં જ્યાં વરસાદી પાણી ત્યાં ગુજરાત ફર્સ્ટ સંવાદદાતા નથુ આહિર આપણી સાથે લાઈવ જોડાયા છે। નથુ, દ્વારકામાં ચારે તરફ પાણી જ પાણી, શું માહોલ છે હાલ જણાવશો? જી કશિશ, કેમેરામેન ને કહી કે પહેલા આ દ્રશ્યો જ તે આખો ચિતાર કહી આપે છે કે દ્વારકાની હાલત શું છે। ઇસ્કોન ગેટ, રબારી ગેટ અને જે જામનગરને જોડતો આ ચોક છે, જ્યાં જોઈ શકાય છે કે ગોઠણ સમાણા નહીં પરંતુ કેળ સમાણા પાણી ભર્યા છે। સામેના જે દ્રશ્યો આપણે બતાવવા માંગીએ છીએ કે જે બે પુરુષો દેખાઈ રહ્યા છે કે જેમને કેળ સમાણા પાણી ભર્યા છે। કશિશ, આ વરસાદને રહી ગયાને લગભગ 2 કલાકનો ઉપરાંતનો સમય થઈ ગયો છે, છતાં પણ આ પાણી ઓસરવાનું નામ નથી લેતા, એટલે કે એટલો ભારે વરસાદ પડ્યો છે। જો આજની વાત કરવામાં આવે કશિશ, સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 6.5 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે કે 6 કલાકમાં ભારે વરસાદના પગલે જે શહેરમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે। જોઈ શકાય છે આ વ્યાપારી સંસ્થાનો છે કે લગભગ અડધા ડૂબી ગયા છે। જે અહીં ગઈકાલે જે હરિયોભર્યો માહોલ હતો તે આજે અતિવૃષ્ટિમાં આજ માહોલ શાંત ભાસી રહ્યો છે। જોઈ શકાય છે આ તમામ જે વ્યાપારી સંસ્થાઓ બંધ રાખવાની ફરજ પડી છે। તો સામે પીજીવીસીએલની કચેરી છે કે જ્યાં પણ ગોઠણ સમાણા પાણી ભર્યા છે। તો સામેના દ્રશ્યો જે છે તે વાહન ધંભાવી દેવામાં આવ્યા છે, કારણ કે ઇસ્કોન ગેટમાં લગભગ કેળ સમાણા પાણી હોવાથી ઓખાનો વાહન વ્યવહાર દ્વારકાથી બંધ કરવાની ફરજ પડી છે। તો સામેની ભાગીને આવેલી કશિશ આ દુકાનો છે કે જે લગભગ પાણીથી તરબતર છે। તમામ ફર્નિચર છે તે પલળી ગયું છે અને જે કઈ ચીજ વસ્તુઓ રાખવામાં આવી હતી તે તમામ ડિસ્ટ્રોય થઈ ગઈ છે। જો વાત કરવામાં તબાહીને લઈને વાત કરવામાં આવે તો લગભગ 100 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 3 જેટલા પશુઓનું મરણ પણ નોંધાયું છે અને સાથે સાથે 3 વ્યક્તિઓનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની એક ટીમ લગાવવામાં આવી છે અને હાલ દ્વારકાને તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હજુ પણ કશિશ વધુ વરસાદની આગાહી છે, જેના લઈને તંત્ર સચેત છે। સાથે સાથે લોકોને પણ સચેત કરવામાં આવે છે કે પાણી ભરેલા વિસ્તારો છે કે ત્યાં નીચાણવાળા વિસ્તારો છે તેમાં અવર જવર કરવાનું ટાળે। પરંતુ હાલ જે છે ચિત્ર એવું આવી રહ્યું છે કશિશ કે હાલ દ્વારકા જે તે પાણીથી તરબતર થઈ ગયું છે। જી આભાર નથુ સમગ્ર વિગતો બદલ। ભારે વરસાદના કારણે દ્વારકાના આ તમામ દ્રશ્યો મેં આપને દર્શાવી રહ્યા છે। ચરકલા જતો માર્ગ હોય, રેલવે અંડરબ્રિજ હોય, પીજીવીસીએલ કચેરી, કલ્યાણપુર, ભોગાતની નદી હોય, ત્યારે અનેક એવા રસ્તાઓ, ભાટિયા રોડ હોય, રણજીતપુર ગામ, તમામ જગ્યાએ ચારે તરફ પાણી જ પાણી છે। વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયું છે, દુકાનોમાં ભરાઈ ગયું છે। અનેક લોકોનું 59 જેટલા લોકોનું તો સ્થળાંતર કરવાની ફરજ પડી છે। વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણી ઓસરે, કારણ કે અનેક જગ્યાએ કેડસમાં પાણી ભરાઈ ગયા છે અને એ પાણીના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે, કારણ કે સતત વરસાદી માહોલ દ્વારકા જિલ્લાભરમાં, જેના કારણે ચારે તરફ બસ પાણી જ પાણી છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, રસ્તા નથી દેખાઈ રહી છે તો બસ નદીઓ, રસ્તા પર નદીઓ વહેતી હોય, દ્વારકાના રસ્તા બેટમાં ફેરવાયા હોય, અનેક ગામ બેટમાં ફેરવાયા હોય, ખેડૂતોના ખેતરો કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, ચારે તરફ પાણી જ પાણી છે। અને આ વચ્ચે ગુજરાત ફર્સ્ટે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે। વરસાદના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વરસાદનો એટલે ગુજરાત ફર્સ્ટ। ભારે વરસાદ બાદ દ્વારકા જળબંબાકાર થઈ ગયું છે। દ્વારકાના અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। દ્વારકાથી ચરકલા જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા। ચરકલા રોડ વરસાદી પાણીમાં આખો ગરકાવ થઈ ગયો છે, જેના દ્રશ્યો કેમેરામાં કંઈક આ રીતે કેદ થયા છે અને પાણી વચ્ચેથી લોકો પણ પસાર થવા માટે મજબૂર બન્યા છે। ચરકલા રોડ પરથી કેવી રીતના આપ જોઈ શકો છો કે પિતા પોતાના બંને બાળકોને તેડીને જઈ રહ્યા છે।
જીવના જોખમે આ પાણીથી ભરેલા રસ્તા પરથી પસાર થવા માટે લોકો પણ મજબૂર બન્યા છે, પરંતુ લોકો પાસે હાલ કોઈ વિકલ્પ નથી. એટલો વરસાદ પડી ગયો છે, ચારે તરફ પાણી જ પાણી છે. રસ્તાઓ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હોય એવા દ્રશ્યો નિર્માણ પામ્યા છે. લોકોને પોતાનું જીવન ગુજરાન તો ચલાવવું અને એના કારણે આવી રીતના આટલા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર થયા છે. દ્વારકામાં જિલ્લાભરમાં વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ ચારે તરફ પાણી જ પાણી છે. દ્વારકાના કલ્યાણપુરના રંજીતપુર ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આંગણવાડી તેમજ પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. રંજીતપુર ગામે ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રંજીતપુર ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો એમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, આંગણવાડીમાં પાણી ઘૂસી ગયા છે, પ્રાથમિક શાળામાં પાણી છે. શિક્ષણ પણ આના કારણે લોકો નથી મેળવી શકી રહ્યા, કારણ કે શાળામાં પાણી ભરાઈ ગયા છે. બાળકોને પણ રજા જાહેર કરી દેવામાં આવી. સાથે ચારે તરફ પાણી, આ ખેતરો આખા બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો રંજીતપુર ગામના. કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સાથે સાથે ખેડૂતોની હાલત પણ મેઘરાજાએ કફોડી બનાવી દીધી છે. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. હાલ આ કોઈ નદીઓના દ્રશ્ય નથી, આ દ્રશ્યો છે ખેતરોના, જે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ભાટિયા ભોગાત ગામને જોડતા મુખ્ય માર્ગ પાસેના જે આ ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયા છે. ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. ખેડૂતોની હાલત કફોડી બનાવી દેતા મેઘરાજાએ રાત્રિના સમયે બોલાવેલી તોફાની બેટિંગના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો મગફળીનો ઉભો પાક પણ પાણીમાં ગરકાવ થયેલો હોવાથી ખેડૂતોને હાલ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. રાતના ભારે વરસાદને કારણે રોડ ઉપરથી સાધનને અવર જવર કરવા માટે મુસીબત પડે છે અને અમારો પાક અટાણે હાવ ગરકાવ છે. ખેતરમાં પણ 3-4 ફૂટ પાણી ભરેલું છે અત્યારે હાલ. કેવો વરસાદ વરસ્યો તો રાતનો વરસાદ બહુ ભારે વરસેલો છે. અત્યારે ખેતરે જઈ શકો છો? ના, અત્યારે ખેતરમાં જવાય તેમ નથી. મારું ખેતર ધોવાઈ ગયું છે ભાઈ. વરસાદ બહુ અતિશય પડી ગયો છે. કેવો વરસાદ પડ્યો તો રાતનો વરસાદ 10-15 ઇંચ પડી ગયો છે. અત્યારે ખેતરોની હાલત શું છે? ખેતરની હાલત હાવ ગંભીર. તમારા ખેતરમાં કઈ પ્રકારની નુકસાની છે? નુકસાની પારા ધોવાઈ ગયા. ખેતરમાં 10-15 વીઘામાં પાણી ભરાણું છે. કેટલા સમય વરસાદ રહ્યો તો? વરસાદ હોય 4-5 કલાક વરસ્યો, આખી રાતનો વરસે ટૂંકમાં. તમારી કેવી અત્યારે ખેતરની કેવી દશા છે? ખેતરની માંડવી બોડ પડી જો અટાણે 15 વીઘાની માંડવી. આકાશી આફત બાદ દ્વારકામાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે. અડધું દ્વારકા પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદ વચ્ચે પાણી ઉલેચી રહ્યા છે લોકો. ચારે કોર પાણી વચ્ચે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો પર. ગુજરાત ફર્સ્ટનું આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કે ચારે તરફ પાણી, દુકાનોમાં પાણી, લોકોના ઘરોમાં પાણી અને પાણીમાં રહેવા લોકો મજબૂર બન્યા છે. ટ્રેક્ટર પરથી મુસાફરી કરવા માટે લોકો મજબૂર બન્યા છે. શુક્રવારે સાંજે દ્વારકામાં પડેલા ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 15 ઇંચ વરસાદ પડી જતા દ્વારકા શહેર જે છે તે પાણી થઈ ગયું છે. ગઈકાલના વરસાદ બાદ આજ વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. જોઈ શકાય છે અહીંના જે રહેવાસીઓ છે, પીજીવીસીએલની કચેરી છે કે જ્યાંના રહેવાસીઓ છે તેને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. તો સામે જોઈ શકાય છે આ ઇસ્કોન ગેટ વિસ્તાર છે કે જે દ્વારકાનો હાથસમો ગેટ છે. અહીંથી ઓખા અને સોમનાથને જોડતો આ માર્ગ છે. આ માર્ગ સદંતર બંધ થઈ ગયો છે, કારણ કે શુક્રવારે રાતથી જ આ માર્ગ બંધ છે. લગભગ 12 થી 14 કલાકથી આ માર્ગ બંધ છે, કારણ કે અહીંના લગભગ 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે ગેટ પાસે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઇસ્કોન ગેટ એકની હાલત નથી, પરંતુ આગળ રબારી ગેટ છે, ભદ્રકાલી ચોક છે, જ્યાં પણ આવા જ દ્રશ્યો જોઈ શકાય છે. એટલે કે દ્વારકા હાલ પાણી થઈ ચૂક્યું છે. તબાહીના દ્રશ્યોની વાત કરવામાં આવે તો હું કેમેરામેનને કહીશ કે અહીં પડેલું બાઇક છે તે ચિતાર આપી રહ્યું છે કે કેટલું પાણી હતું ને હાલ તો પાણી ઓસરવા લાગ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તબાહી કેટલી વિનાશક સાબિત થઈ છે તે જોઈ શકાય છે. રાહદારીઓ જે છે તે પોતાની દૈનિક ક્રિયાઓ માટે કે જવું પડે ફરજિયાત છે તેઓ નીકળી રહ્યા છે. તો સાથે સાથે વહીવટી પ્રશાસન દ્વારા યાત્રિકોને એક સૂચના આપવામાં આવી છે ને
તાકીદ કરવામાં આવી છે કે બની શકે તો યાત્રાધામનો પ્રવાસ ટાળવો. હાલ જે છે તે વરસાદની સ્થિતિ છે ને ભારે વરસાદની આગાહી છે. હજુ પણ ભારે વરસાદ પડી શકે છે, જેને લઈને બની શકે તો યાત્રાધામનો હાલ પ્રવાસ જે છે તે ટાળવા કહેવાઈ રહ્યું છે. હજુ પણ વરસાદની આગાહી છે, એટલે કે ભારે વરસાદ આવી શકે તેવા હવામાન ખાતું કહી રહ્યું છે. તો બીજી તરફ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં લોકો ફસાયેલા છે તેનું સ્થળાંતર કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 59 લોકોનું જે સ્થળાંતર થઈ ચૂક્યું છે અને અન્ય લોકો જે પાણી અંદર જેના ઘરની અંદર ઘૂસી ગયા છે તેઓનું સ્થળાંતર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેમેરામેન હિરેનની ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ. દ્વારકાથી ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી છે. રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું છે. રેલવે અંડરબ્રિજ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણીના કારણે જામનગરને જોડતો ચરકલા માર્ગ પણ બંધ થઈ ગયો છે. ઇસ્કોન ગેટમાં 4 ફૂટ પાણી હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણી ઓસરી નથી રહ્યા. ઓખા પરિવહન રેલવે સ્ટેશન માર્ગ આખો ડાયવર્ટ કરવામાં આવ્યો છે. એનડીઆરએફની ટીમ દ્વારકા જવા રવાના થઈ ગઈ છે. સાંજે પડેલા ભારે વરસાદ બાદ, એટલે કે 15.5 ઇંચ વરસાદ બાદ આજે બીજા દિવસે મેઘરાજાએ સટાસટી બોલાવી એ સ્વરૂપ ધારણ કર્યું છે. વહેલી સવારથી અત્યારે બપોરના 12 વાગ્યા સુધીના ગાળામાં લગભગ 6.5 ઇંચ પાણી પડી જતા દ્વારકા ફરી તરબતર થઈ ગયું છે. પાણી થઈ ગયું છે. હાલ અડધું દ્વારિકા છે તે પાણીમાં ગરજ છે. વ્યાપારી સંસ્થાનો હોય કે રહેણાંક વિસ્તારો હોય કે પછી જોઈ શકાય છે આ જાહેર માર્ગ હોય, તમામ સ્થળોએ પાણી. જ્યાં સ્થળ ત્યાં પાણી નજરે પડતું જોવા મળી રહ્યું છે. લોકો પોતાના ઘરમાંથી આવેલું પાણી ઉલેચવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારે વરસાદના કારણે ફરી એ જ પાણી અંદર આવી જાય છે. એટલે કે હાલ લોકોની સ્થિતિ જનજીવન પર ભારે અસર જન્માવી છે. તો જોઈ શકાય છે આ ભદ્રકાલી ચોક છે કે જ્યાં અહીંથી શરૂ થતું પાણી છેક દૂર સુધી ભરાયેલું નજરે પડે છે. બાઇકની હાલત પરથી કહી શકાય કે આ બાઇક આટલી 3-4 ફૂટ ડૂબેલી છે. તો સામે દેખાતા ચોકમાં જે માણસો જઈ રહ્યા છે તે ક્યાં સુધી અને કેટલા પ્રવાહમાં જશે તે કહી શકાય તેમ નથી. જે રીતના વરસાદ પડી રહ્યો તે જાણે વરસાદ રોકવાનું નામ ન લેતો હોય તેવું લાગી રહ્યું છે. વધુ એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. આપણી સાથે સ્થાનિકો જોડાયેલા છે, તેની સાથે વાત કરશું. કેવો વરસાદ, શું કહેશો? છેલ્લા 6 કલાકમાં 7 થી 8 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલ છે અને અહીંયા બધી જગ્યાએ પાણીની સ્થિતિને ફૂલ સજા રહી છે. ટ્રેક્ટરથી જે માણસો જે ફસાઈ જાય છે એને ટ્રેક્ટરથી આપણે બહાર કાઢી દઈએ છીએ. જે રીતના હજુ વધુ દ્રશ્યો કેમેરામેનને કહીશ કે બતાવવા માંગે, જે રીતના લોકો આવી રહ્યા છે જોઈ શકાય છે કેડ સમાણા પાણી છે કે જે હજુ ઓસરવાનું નામ નથી લેતા. કારણ કે ગઈ સાંજથી આવો માહોલ સર્જાયો છે તે માહોલ યથાવત છે. તંત્રએ લગભગ 60 ઉપરાંત લોકોનું રેસ્ક્યુ કર્યું છે, એટલે કે સ્થળાંતર કર્યું છે. કારણ કે જે રીતના પોતાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને હાલ તંત્ર દ્વારા રૂપેણ બંદરમાં રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે સ્થિતિ વધુ વિકટ ન બને તે માટે એનડીઆરએફની એક ટીમ વધુ ફાળવવામાં આવી છે. એટલે કે દ્વારકા ખાતે વધુ એક એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા.